હા સાહેબ બોલો ને, શું કામ હતું મારું? કેમ બગીચામાં બેઠકો મને? દીકરા કાલ કેમ નતો આવ્યો? એ સાહેબ મારા વડીમાં કાલ ગુજરી ગયા હતા એટલે નતો આવ્યો. બરાબર. હા સાહેબ. વડીમાં ગુજરી ગયા તા કા? ગધડીના અંડરટેકર હે તારી વડીમાં? વરમાં 5-5 વાર તારી વડીમાં કેમ મરી જાય છે? હું જેદી ટેસ્ટ લઉં હું તેદી તારી વડીમાં મરી જાય અને કાલ તારા ભેગા બીજા 5 ની વડીમાં મરી ગઈ. કેમ? હવે સાહેબ જવા વાળાને કોણ રોકી શકે? જાવા વાળાને કોણ રોકી શકે? દીકરા હું રોકી શકું. હું કાલ ટેસ્ટ ના લે તો એકેની વડીમાં ના મરત તમારે. પણ સાહેબ જવા વાળાને કોણ રોકી શકે? એ તો તમે કયો મને. પણ અક્કલ વિના ના કઈક બાનું તો હારું ગોતી લેવાય. વારી કે વડીમાને જ મારી નાખવાની તમારે. આના કરતા તમારે વડીમાને પૂછી લીધું તો ઈ બાનું હારું ગોતી દે તમને. તો સાહેબ ઓલી ખેરથી એવું કર્યું, ઓલી ખેરથી પૂછીને આવી હું બસ. હે? હા સાહેબ, બીજું શું કરે? દીકરા તારો ગોળ શું છે? સાહેબ મારા ચશ્મા ગોળ છે હો. દીકરા તે જન્મે જ શું કામ લીધો? સાહેબ તમને પ્રિન્સિપલ બોલાવે છે. વરી આ જમાદાર ને હું કામ કર્યું? આવો બેસો. તો ઓલેડી તમે કેમ નતા ગુડાણા? સાહેબ મારા વડીમાં ગુજરી ગયા હતા ઓલેડી. કેમ અંડરટેકર છે તારી વડીમાં? છોકરાઓની ફરિયાદ હતી તમારા હાટું. ફરિયાદ? અરે ફરિયાદ તો મારે કરવી જોઈએ એની. કા? અરે કેવા ઠુલિયા છોકરા હે ખબર તમને? ક્લાસમાં પેન થી રમે છે બધા. છોકરા છે રમવા દેવાય ને. હું રમવા દેવાય? સટ્ટો લગાડે હે જી જીતે એની બધી પેન. સટ્ટો લગાવે છે? હા સાહેબ સટ્ટો લગાડે હે અને એના કારણે તો અડધો ક્લાસ પેન વગરનો બેઠો હે. અને પાછા ગધડીના મને કે સાહેબ આજ રીડિંગ કરાવી લ્યો ને. હવે ગણિત તંબુરા જેવા ગણિતના પીરિયડમાં મારે કેવી રીતે રીડિંગ કરાવું? અને એક જમાદાર તો 30 પેન જીતીને બેઠો હોય, પૂરેપૂરી ટેક્સનરી લઈને બેઠો હોય ને એવું લાગે. ટેક્સનરી અને 30 પેન ટેબલ ઉપર મૂકે છે તો ટેબલ એક બાજુથી ઊંચું થઈ જાય. હું તો સાહેબ તમને કહું છું આને આજને આજ એલસી અપડાવી. હા હા પાકું, કાલ એલસી આપી દેવું એને આપણે. સાહેબ કાલ હું કામ આજે જ અપડાવી દો એને. આજ નહીં કાલે. કેમ સાહેબ આજ નહીં? કેમ કે હું એ મારું માર્કર આવી ગયો છે, જીતવા જાઉં છે પાછું. સાહેબ ખરેખર તમે તંબુરો ભણાવો ને છોકરા તંબુરો ભણાવો.